પરફેક્ટ ચોઇસ ફિલિંગ, તમારું ચોઇસ ફિલિંગ પરફેક્ટ હોવું જોઈએ. આપણે એના માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. લેટેસ્ટમાં આપણે આગળ 2 વિડીયો બનાવી લીધા છે. દરેક જણાને વિનંતી, દરેક વિદ્યાર્થીને વિનંતી કે સમય નીકાળીને એ 2 વિડીયો જોઈ લેજો અને સંપૂર્ણ વિડીયો જોજો તો તમને ઇઝીલી ચોઇસ ફિલિંગ કરી શકશો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. પછી સીટ એલોટ થયા પછી એમ થાય કે ના ના આના કરતાં આ કોલેજ મેં ચોઇસ કરતી હોય તો આ કોલેજમાં તો મને મળવાનું હતું, આ કોલેજમાં તો મારા કરતાં ઓછા માર્ક્સવાળાને મળી ગયું છે, જો મેં કોલેજ ભરી હોત તો મને મળી જાવત, આ કોલેજમાં તો મને નહીં ફાવે, આ કોલેજ તો મારે ત્યાં દૂર પડે છે. તો આવા ઘણા બધા ઇસ્યુ રહેતા હોય છે. તો એના કરતાં પહેલાંથી જ આપણે એ વિડીયો જોઈ અને એના ઉપરથી આપણને આઈડિયા મળી જાય છે. આપણું પરફેક્ટ ચોઇસ ફિલિંગ હોવું જોઈએ. પછી આપણને રિપોર્ટિંગ કર્યા પછી કોઈ એવો ઓપ્શન આપવામાં નથી આવતો કે તમારે કોલેજ ટ્રાન્સફર કરવી હોય તો થઈ શકે, બરાબર. એનામાં જો R1ની અંદર એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે. તમે ફરીથી કીધું કે રાઉન્ડ 2ની અંદર જો સીટ એલોટ થાય છે તો આપણે 100% એને કન્ફર્મ કરાવવી પડશે. જો કન્ફર્મ કરાવશો તો જ R3ની અંદર તમે અપગ્રેડ થઈ શકશો અને નવી ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાની આ બાબત છે. આવી રીતે R3ની અંદર પણ આ રીતનો જ રૂલ્સ છે, બરાબર. R3ની અંદર તમારું કાઉન્સેલિંગ, જો તમને R3ની અંદર સીટ એલોટ થઈ છે તો તમારું કાઉન્સેલિંગ ત્યાં કમ્પ્લીટ થાય છે અને તમારે સીટ એ 100% કન્ફર્મ કરાવવાની છે. જો સીટ કન્ફર્મ નથી કરાવતા તો તમારું કાઉન્સેલિંગ ત્યાં પૂર્ણ થઈ જશે અને તમારી જે 10,000 સિક્યુરિટી અમાઉન્ટ છે એ પણ તમને મળશે નહીં.